કાચવા ગતિએ ચાલતું ઉમરગામ રેલવે ઓવરબ્રિજના નિર્માણથી આમ પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। પૂર્વ વિસ્તારોના કેટલાક લાચાર લોકોએ જીઆઈડીસીમાં પેટીઓ રળવા મજબૂરીમાં સાયકલ પર સવારી કરવી પડે છે। આવા લોકોએ સાયકલ ઉચકીને ઉમરગામ રેલવે ફૂટ ઓવરબ્રિજ પસાર કરવાની હાલાકી વેઠવી પડી રહી છે, જે ફોટામાં દ્રશ્યમાન છે। ત્યારે સદર રેલવે ઓવરબ્રિજના નિર્માણને વેગ અપાવવા કોઈ સ્થાનિક રાજકારણીઓ, પંચાયતોના સભ્યો કે પદાધિકારીઓ જીઆઈડીસીના ઉદ્યોગપતિઓ તથા ઊંચી વાતોના લંગોટા છોડતાઓ આગળ આવતા નથી। ત્યારે કેટલાકને ફક્ત નારિયેળ ફોડવાના ફોટા પડાવી ચમકવાનો અભરખા સિવાય પૂર્વ વિસ્તારોના લોકોને વેઠવી પડતી હાલાકી દૂર કરવામાં કોઈ જાજો રસ દેખાતો નથી। ઉમરગામ જીઆઈડીસીની એકમાત્ર ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ટીમ પણ આ બાબતે વામણી સાબિત થઈ છે, જેઓ બિચારા પોતાના કેટલાક અડુકિયા દડુકિયાઓને લઈને છાસવારી ગાંધીનગર દિલ્હી તરફ ફોટાઓ પડાવી અનોખો બળાપો વ્યક્ત કરતા હોવાનું પણ ચર્ચિત છે। રેલવે ઓવરબ્રિજના કામને ઝડપી કરાવવા કોઈ દિવસ વલસાડ જિલ્લા વહીવટીતંત્રને રૂબરૂમાં દર્શન આપ્યા હોય તેવું જણાયું નથી। ત્યારે ટ્રેનની અડફેટે આવે તો જવાબદાર કોણ? સાયકલ હાથમાંથી સરકે અથવા પગથિયા ચડવામાં ગફલત થાય અને અન્ય રાહદારીઓને ઈજા પહોંચે તો જવાબદારી કોની? ત્યારે અનેક સવાલો ઊભા થયા છે।